કાલી રે કાલી ક્યાંથી આવ્યા ચાલી આવ્યા તો ભલે આવ્યા હવે આ દેવ ડાયરો સર્વે સકળ સભા સર્વના વિઘ્ન હરી બની જાઓ પરી સર્વના વિઘ્ન હર્યા મહારાજ વાહ નમણી કાલી વિઘ્ન બહુ સારા હર્યા એના બદલામાં તમારે જોઈએ શું પાંચે વસ્તુ સોનીઓ દક્ષિણા ધમરા ધોડી કંઈક મળ્યા કંઈક મળશે બીજા જોઈતે માંગો પગમાં પહેરવા માટે થઈને કામીની કડલા જોઈ સ્ત્રીઓનો શણગાર કામી કડલા અણવટ વિછવાર રમરમાટ જમજમાટ તમારા ભાગ્યમાં હશે તો તમને સોના રૂપાના દાન મળશે તેમ છતાં જો ન મળે તો સામે પડી છે હેલ એમાં તમારો પગ નાખી ખીલી ઠપકારી દે બેસવા માટે થઈને ઘોડું જોઈ અશ્વના દાન વ્યાસના દીકરાઓને ખૂબ મળ્યા તમારા ભાગ્યમાં હશે તો તમને પણ અશ્વના દાન મળશે તેમ છતાં જો ન મળે તો પ્રજાપતનું વાહન એટલે કે ગધેડું મગાવી એના ઉપર તમને અવળા મોઢે બેસાડી મોઢે ચૂલો ચોપડી આખા ગામમાં ફેરવી અલા બલા સીમાડાની બહાર કાઢી મૂકી તો લાંબા નાકને લાજ આવે મહારાજ તો હવે કાલે શું કરશે સાંજે આવા દીવા કરી દુજાણા દોઈ છોકરાને વાળું આપી હાથીને ખીચડો આપી પછી જમી ગણપતિનું ભજન ઓહો ભાઈ નાયકો વિવાહ વ્રત વધામણા ફેરા મંગળ ચાર પૂજ્ય શામ સુલક્ષણા જેમ હસ્તી કાન કુમાર હસ્તી છણગારી મોર કરે ભોજની ફતે ધાયા આપણે માંડો દેવી ભવાની નો જન્મ જેમ આવી ગણપતિની મૂર્તિ પાષાણની મૂર્તિ કાષ્ઠની મૂર્તિ વક્રતુંડ મહાકાયમ निर्विघ्नम कुर्मे देवा एक दंत दयावंत जोर भुजाधारी मस्तके त्रिपुंड सोहे पेला कणमा जड़ कमंडल विजय छे मदकार त्रीजा कणमा फणसी सोहे चौथे छे जपमान હવે ગણપતિના પૂજારીને બોલાવો હાઈફો મહારાજ હાઈફો દાદા કેમ આ ફીર્યા અખડો બખડો દાદા ચોસડી મળ્યા સિંહ કુંભારના ગાયના દૂધના પીનારા સેના નામે સાદ કર્યો મહારાજ તમારા નામે ને ઠામે સાથ કર્યા મહારાજ નામ તો હતો ને પતા એવા નામ ન હોય 3 નામ એટલે પહેલું નામ ગગાને કર્યો જુઓ ગગો ઘડીને મુઓ બીજું નામ લીલા ગોરી 6 મહિના પાણીમાં રાખી તોય કોરી એવા નામ ન હોય ભૂદેવ સાચા નામ બોલો દાઉદભાઈ તલવાડી તરવારી અને ત્રિવેદી અટકના બ્રાહ્મણ હોય દાઉદભાઈ નામ ન હોય પીરભાઈ જાની અટકના પણ ભૂદેવ હોય નામ પીરભાઈ ન હોય અલાદિયા ઉપાધિયા આ તો બધાય વણશંકર નામ બોલ્યા સાચા નામ બોલો સાચું નામ ટીપણા માર્યું ટીપણા ખોલો તુલસી ક્યારે પડ્યું ત્યાં શું કરતા હતા તુલસી ક્યારે ઘીનો દીવો કરીને બેઠો નમાજ પઢતો હતો અલ્લાહની બંદગી કરતો હતો દાદા બ્રાહ્મણના દીકરા છો તુલસી ક્યારે ખુદાની બંદગી ન હોય ત્યાં ગાયના ઘીનો દીવો કરી બરોબર ગાયત્રીના મંત્ર જાપ જપાય કેટલા વેદને જાણો છો 4 વેદને જાણું છું તો વિદ્વાન બ્રાહ્મણ હા મંત્રનું બર ઘણું હોય તો દાદા મંત્રના પ્રભાવથી ટીપણાને આકાશ માર્ગે ચોકમાં મગાવો વાહ દાદા વાહ ટીપણા આવી ગયા હો હવે શું કહે છે તમારા ટીપણા અદાતા ને સોમનું ખોડું પડે સાવ સાચી વાત અદાતાર એટલે લોભી અને લોભી એટલે સોમ વળી સોમ શેરોને કાચબો ફરઘર પોણા થાય આંગણે આવે અવસાર હરફ હકેલાઈ જાય એનું ઘર ભલે હળગી જાય કાળા કાળા મકોડા રાતે જમેલો આ ટીપણો હળી ગયો મહારાજ ખોટી વાત છે દાદા અરે ઝાર હળે બાજરો હળે કઠોળ હળે માણસને જ્યારે ગઢપણ આવે ને દાદા ત્યારે આ કાયા પણ વાંકી વળે
પણ આ તો કળિયુગ છે. કળિયુગમાં કાગળમાં જહાજ, અહીંના લખેલા 12 વચાય, ત્યાંના લખેલા અહીંયા વચાય. માટે વાંચો અને વર્ણન કરો. વાંચું કે કાચું? અરે કાચો તો ફાટી જાય દાદા, વાંચો. તો પહેલામાં કંગોવર્ણ આવ્યા મહારાજ. ઘણા જ ઉત્તમ, કેના કહીશો? પહેલા કંગોવર્ણ બેર બેર બહુચર માસના બોલીએ. બાળી ભોળીમાં બહુચરા બિરદાળી વિખ્યાત, સંખલપુર વાળી સદા મહાકૃપાળુમાં. એના કંકુવર્ણા બોલાઈ ગયા. હવે બીજા કંગોવર્ણ મોરબીને વાંકાને રોચે રતન ટેકરી શંભુ દાદા જડેશ્વરની જગ્યા. તો ભવાઈની અંદર બીજા કંગોવર્ણ જડેશ્વર દાદાને બોલવામાં આવે. જડિયો વસે જંગલમાં ઘોડાનો દાતાર, એ ત્રુઠો રાવણ જામને જેને હાંકી દીધો હલાર. હવે ત્રીજા કંગોવર્ણ આપણા વ્યાસભાઈઓના ઈષ્ટદેવ નિષ્કલંકે અવતાર નકલંગ સાહેબને બોલીએ, ખરેડા વાળાના બોલીએ, બગસડા વાળાના બોલીએ. નકલંગ નકલંગ જે કહે કરશોમાં નકલંગની હાસી, આવી તી જગાવાળા ઉપર ત્યારે છોડાવી જમની ફાંસી. એવા ખરેડાના ધણી નકલંગ દાદા અને સ્વર્ગસ્થ સંત શિરોમણી એવા શામજી ભગત. જેના કંકુવર્ણા વ્યાસના દીકરાઓને કાયમ બોલવા જોઈએ. ભવાઈનો કાર્યક્રમ હોય એટલે શામજી ભગતની જે એક વખત બોલવી જોઈએ ને બોલવી જોઈએ. હવે એક જાહેરાત સાંભળી લ્યો મહેમાનો માટે, ગામના માટે. આમ જે ગેટ આગળ ઊભા છો ને બધા અહીંયા આવી જાઓ મારા બાપલીએ, જે હો બધા આવી જવાનું છે. અમને આવી લાવો, ઘણી બેહવાની વ્યવસ્થા છે. તો એ બાજુ જેટલા ઉભેલા ભાઈઓ હોય, વડીલ ભાઈઓ હોય, બહેનો હોય, એ બધા અમને આવતા રહ્યો, જે હો. હવે ચોથા આ સકલ સભા અને દેવ ડાયરાને બોલીએ. દાદા, તમે આટલા બધા વિદ્વાન છો, મહાન શાસ્ત્રી છો, હે પાછા હજી હાય પાડો. એટલે આમ તમે બ્રાહ્મણના દીકરા છો ખરા? મને તો હાડ કેડિયા લાગો. પણ કુંભાર ભગતના ઘરના ગધેડાના ખોલકા મરે, એમાં બ્રાહ્મણના દીકરા ક્યાંય સ્વાહાની આહુતિ નો આપે, નો જપાય ને. પણ તમે જે વાત કરો છો એ અધૂરી વાત કરો છો, ખબર વગરની વાત કરો છો. બરોબર. આ બહેનું તું ક્યાં ખબર છે મને? એટલે જ અધૂરું કહેવાય ને. મને છે ને ખબર જ નથી. તમારા જેવા વિદ્વાન બ્રાહ્મણો, પંડિતો, શાસ્ત્રી, તીખરી બ્રાહ્મણો યાત્રા કરવા માટે નીકળ્યા, જવું જોઈએ. એમાં ફરતા ફરતા ઉત્તરાખંડમાં હરિદ્વાર પહોંચ્યા. બરોબર. હરિદ્વારમાં ગંગા જેવી પવિત્ર નદી જોઈ બ્રાહ્મણોને સ્નાન કરવાનું મન થયું. બ્રાહ્મણો ગંગાજીમાં સ્નાન કરી પોતાના બોટિયા એટલે પંચ્યા ગંગાના કિનારે સૂકવા. પાછળથી ગધેડાનું ખોલકું બિચારું આવી જયું, અબોટિયા ઉપર ચાલ્યું. અબોટિયા શુદ્ધ મહિના. બ્રાહ્મણોને ચડ્યો ક્રોધ. ગંગા જળની અંજલિ ભરી મંત્રનો ઉચ્ચાર કરી અબોટિયા ઉપર છાંટી અલોપ કરી. તો આલીએ આસન માણીએ છીએ, આસન ખોલ્યા કરો મહારાજ. આજે ગોળ પાટણ છે રંગ ભરેલા.
હાલ હાલ છોકરા હવે જે બોલજો હા તારીને બોલો છે બોલો રાજભાઈ વાદની મેરડી વાદની હનુમાનજી મહારાજની આશાપુરા વાદની ખોડિયાર વાદની હનુમાનજી મહારાજની બગદાણા બાપુની હર હર મહાદેવ હર હે 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 હો ચાલી લેવા વાગ બધા ખીચડા ખોટ ભેગા થયા તારા ડોહા કાઢી નાખી એવા હિચાવી જણા છે હા બધા ઢોંગા ખાવે એવા ના નો ખવાય તઈ ચકામકી જમો એ નો ખવાય તઈ ઘઉંનું ફરાર એ નો ખવાય તે ભોરગીના બીટો ખાતા ના એ નો ખવાય તઈ શું જમો આ મોટું અનાજ જમે અનાજ હા મેં કીધું ભેંસનો પોઈતરો ખાય ના એ તું ખા બરાબર એટલે આ ભૂંગળી આપણા ભાઈબંધ ભાઈબંધ એ તાર ઝીલેગા જીલેગા એ પણ હોયા ગયા એ વી ગયા ઓલા કેશિયા માટે આપણા ભાઈબંધ ભાઈબંધ એ તાર ઝીલેગા જીલેગા એ પણ હોયા ગયા એ વી ગયા ઉસ્તાદ આપણા ભાઈબંધ હા એ તાર ઝીલેગા જીલેગા એ પણ હોયા ગયા એ વી ગયા ઓલા ઝાંઝ માસ્ટર હા એ આપણા ભાઈબંધ એ તાર ઝીલેગા એ પણ હોયા ગયા બરોબર મજીરાવાળા હા તિલક હા એ આપણા ભાઈબંધ બરોબર એ તાર ઝીલેગા હા એ પણ હોયા ગયા એ વી ગયા થારી માસ્ટર હા બરોબર ડબ્બો તો હવે હોયા ગયા. નથી આવી વહી ગયો ડબ્બો થાળી માસ્ટર હા બોલો એ આપણા ભાઈબંધ ભાઈબંધ એ તાર ઝીલેગા જીલેગા એ પણ હોયા ગયા એ વી ગયા ચા માસ્ટર પેલા ભાઈ એને માસ્ટર નો કહેવાય ચા બનાવવા વાળા ભાઈ કહેવાય અરે એને માસ્ટર કેવો જોઈ કેમ માસ્ટર કયો લે ચા સારો બનાવે એ તારી વાત સાચી લે નકર 18 નો બનાવે બરોબર એટલે એને માનથી બોલાવવા જોઈએ. માનથી બોલો એટલે ચા સારો કરે હા સામેના માસ્ટર પેલા એને માસ્ટર નો કહેવાય ચોક વાળવા વાળા ભાઈ કહેવાય અરે એને માસ્ટર કેવા જોઈ કેમ માસ્ટર કયો એટલે ચોક વારે ચોરી કમ્પ્લેટ રાખે કલાકારનો ઘોઘરો વગર હોય ગંઠા નો લાગે બરોબર એ વયા ગયા એ વી ગયા હે હા. આ ચોકની અંદર એક પછી એક બધા વયા ગયા બધા વી ગયા આપણે બે ભીમરાકના ખૂટિયા જેવા છે કાંઈ વાંધો નહીં તારી ને મારી ભાઈબંધી થઈ જાય તારી ને મારી ભાઈબંધી ભગવાને નો કરે આગો જા કારા કાબરા આગો જા આ તારા પગ તો જો હરાથા જેવા હણાથા જેવો પગ આ તારા હાથ કણઠલા જેવા અરખા જેવા હાથ આ તારી મોચ ઉંદેડીની પૂંછડી જેવી અરે બહુ સુંદર એની પૂછડી જેવી દાઢી તારી જાપા જેવી બહુ દાઢી જેવો નાક તારું નડિયા જેવું નાક નળિયા જેવો કાન તારા કલબલિયા જેવા કલબલિયા જેવો કાન આ ટોપી તારી ખાંડણિયા જેવી આ ડોસી ખાંડણિયા જેવી હા એ ડોસી નો કહેવાય એ ટોપી ટોપી હા બોલ સામે જોગણી હા જોગી જાય જોગી વાળે સામે હે જોગણી આયા મજાની ભવાય. ભવાય ગામના દેવ ગામના દેવ પાછળના દેવ દેવ સીમના દેવ હા ચોકના દેવ બરોબર હનુમાન જતી હા સૌની રક્ષા કરી હા સવારે ના જ્યારે પધારે બરોબર એવો માતાજીનો પ્રભાવ છે આ એ માની દયા છે દૂસરી તાળી તાળી. હા ઊંચા નીચાનો ફાવતો નથી પેલા ભાઈ તને ને મને ક્યાં મારે જોડવું હોય તો દોહરી ઊંચા નીચી થાય અરે હર કરતા બબડી મહેનત પેલા ભાઈ આમાં તને શું મહેનત પડે અરે કર્યા કરતા બબડી મહેનત છે ને તમે કેટલા જણ છો એટલે હમણાં નો કીધું હિતાવી હા હિતાવી હા તમે હિતાવી આ નિહાળમાંથી એક પછી એક આવશો ને જઈશો આ જગુ વગર અત્યારે જોઈતા રાતના 4 વાગે ત્યાં લગી બધો વાંચ્યો એકનો એક તમે બધાય બદલાવ આવો ને જાઓ આવો ને જાઓ આ ખૂટ્યું માથું મારીને પૂરું કરી દે આવડા આવડા ઢેપા કાઢ્યા રાખે
એ તારે ટેફા જ કાઢવાનો હોય. ગમે તેમ તો ખોટ્યું કહેવા, વઢિયારાની હારે તારી કિંમત ન થાય. વઢિયારાના જેટલા વખાણ કરી એટલા થોડા. 90,000ની જોડ લીધી હોય, 1,30,000ની જોડ લીધી હોય, એક જ સિંગલીએ એક જ મોકલીએ. આવા બડા દીકરાની જાનમાં જૂતે, તારે જેવા ખૂટિયાને કઈ જાનમાં ન જોડાય. ખોટિયા નો હાલે દીકરાની જાનમાં ના શોભે નહીં. કે વરરાજા ભાઈ આવી જાય. એના ભાઈ પેલા ખોટિયા જાણતા, તમારી વચ્ચે જોર નહોતી. પેલા કો તાણતા ખોટિયા. તમારી 50,000ની જોર હોય, લાખ રૂપિયાની જોર હોય, તમે વાવવા લઈ જાઓ. વરસાદ પાણી સારા થાય હમણાં. હે એક ઉથલ વળે, બીજી ઉથલ વળે, ત્રીજી ઉથલે બેસી જાય. કાંઈનો પૈસા બંધ થઈ જાય, કાં પોઈજો હલવાઈ જાય. આવું ખોટ્યું માથો મારીને પૂરું કરી દે. ખોટ્યું મરી જાય તો એક પણ કપા વેચો એટલે ખોટ્યું આવી જાય. તમારી વઢિયારી જોડને સાચવવી જોઈ. કાં માથે પંખા જોઈ, ટાઈમે ધમારવા જોઈ. હે અને આ ખોટિયા તો ગમે પડ્યું રહે, ઓગળ ખાઈને નભી જાય. તમારી વઢિયારી જોડ ન નભે, હા હા એને સાચવવી જોઈએ. હવે બરોબર. લઈએ ચાલે કાલે પેલા વટલાયો, હું બ્રાહ્મણ છું, આચાર વિચાર વાળો બ્રાહ્મણ છું. ના જઈને નવેડમાં રસોઈ બનાવવા જાય એવા અવધી ઝાલાવાડી બ્રાહ્મણ છે. અરે નાઈ ધોઈને નવેરામાં જાઓ. એ નવેરામાં ને એ નાય ધોઈને નવેડમાં રસોઈ બનાવવા જાય. બરોબર. સાણાનો હાથ કરી હા. ફરતા ડોહા મૂકી, હા. એ વરાળથી ડોહા પાકે પછી એના અમે લાડવા બનાવી, રસોઈ બનાવી. એવા અમે અવધી ઝાલાવાડી બ્રાહ્મણ છે. બરોબર. તો ભાવના દીકરા તમને લાડવા તો વાલા જાય. અંદરમાં વાલા હો. હે હા અંતરમાં વાલા ને હા. તો લીલોતરી શાક જમતા હશો. અરે તો બહુ મજા આવે. એક લાડો ખાતો હોય 2 ખાઈ જાય, બે 2 ખાતા હોય 4 ખાઈ જાય. આવી મજા આવે. હા. લીલોતરી શાક હોય તો ગણાવ જોઈએ. તો ગણાવો. હા. બટેકા, ટમેટા, ફુલાવર, કોબીજ, રીંગણા, મીંડરા, હા. મીંડરા, હા. મીંડરા હોતા એ હે તે મને ભૂલી દીધો. એ નથી મળતા. એક વસ્તુના બબે ફેરે નામ લે એટલે હું ભૂલું નહીં. અરે 2 ફેર નામ લાવ, ભૂલી જતા નહીં. ન ભૂલું. ગુવાર, હા. ગુવાર, હા. ગીસોરા, હા. ગીસોરા, કારેલા, કારેલા, ટિંડોરા, હા. ટિંડોરા, હા. ગીંગોરા, હા. ગીંગોરા. એ હે ગીંગોરા ન ખવાય. તું તે કોણ છો? ગીંગોરા હોતા ખાઓ. બ્રાહ્મણને આવો ન ખવડાવે. જાઓ જી. હા બોલ. તમે ભામોના દીકરા, હા એવું ખવડાવાય નહીં. નહીં. એનું પણ નામ ન લેવાય. બરોબર. તો દોષ લાગે, પાપ લાગે. હા. હે હા. તમે ભામોના દીકરા, થઈ. ભામોના દીકરા 5 વર્ષનો હોય હા એટલે જનોય ધારણ કરે. એ સાચું. તમને જનોય દીધી હે? જનોય હોય જ ને. જોવા જેવો આજ તો જોવી મારે. જો આને જનોય કહેવાય. એને અટતો ને તું હા. 10 દી થયા નાયો નથી એટલે આને અટતો ને. એટલે શું થઈ જાય તો? લે આ જનોયના બાનાની તને ખબર ન હોય. હા. આ જનોય તારે લાવો શું કરવી છે? પણ શું કરવી છે એ તો કે. મારા જોઈને નારી કરી લાવો. એલા એ તું તે કોણ છો? આ જનોયની નાડી ન થાય. આ જનોયના માતમની તને ખબર નથી. શું છે? કે આ જનોયનું માતમ શું છે? કેમ દીકરાના લગ્ન કરતા હોય અને બાપને દીકરાના લગ્નમાં કેટલો ખર્ચો થાય, એવી જ રીતે સાધુ બ્રાહ્મણ વ્યાસ એના દીકરાને આ જનોય દેવી હોય ને એટલો ખર્ચો થાય. છોએ છોતા જુદા બ્રહ્મ ગાય. ભપગાઈટ. જો તને બોલતા ન આવડે. હે છનો પરવાને બ્રહ્મ ગાય. શેનો પરવણ? ભપગાઈટ. એ પબ ગાય નહીં, બ્રહ્મ ગાય. રમગાઈટ. હા, હા. હા બરોબર. આ જનોય, હા. જનોયના બાળાને કોણ માને? આ જનોયના બાનાને ગામમાં તમામ વસતા નાગરિક ભાઈઓ માને કે આ જનોયધારી છે, બ્રાહ્મણનો દીકરો છે, છે. જનોયધારી છે, સાધુનો દીકરો છે, છે. જનોયધારી છે, વ્યાસનો દીકરો છે. હા. તો 12 મહિનામાં એક વખત સાધુ બ્રાહ્મણ વ્યાસ સંત દસનામી અને જમાડી હા. અને યોગ્ય દક્ષિણા દેવી જોઈ. બરોબર. આ જનોયના બાનાને 18 વરણ માને. 18 વર્ષ માને. આ જનોય તૂટી જાય તો એક ડગલું હાલો કે ન હાલો? કે ભગત હવે આપણે મોડું કરવું નથી. બરોબર કે મોડું થાય ગામને ગમતું નથી ને આપણને ગમતું નથી. કારણ કે હવે
જો કે આખા ગામને ખબર છે એટલે કાંઈ બહુ વ્યાખ્યા આપવાની જરૂર રહેતી નથી, પણ છતાં મેઘા પીપરિયા ગામને આંગણે મોરબી બાજુનું મંડળ બાબુભાઈ કાનજીભાઈનું મંડળ આપણા ગામના આશરે રમવા માટે થઈને પધાર્યા. હિતાવી કલાકારો છે તો ગામના અગ્રેસરો તરફથી અમારા મંડળના નાયક તરફથી આખા ગામને ભાવભીનું આમંત્રણ આપી દે કે ગામના અગ્રેસર ભાઈઓ બહેનો માતાઓ વડીલો ભવાઈનો કાર્યક્રમ જવા જેમ મને વેલા પધારો પધારો પધારો. જય હો મેઘા પીપરિયા ગામની જય. ચાલો ગામનો રોગડો કાઢી અને આપણે મંડી ભાગવા. જય માતા બે જવાની આ જગે ગામનો રોગ તાવ ધર્યો જાજો ખારે સમજણ અમારું તથા ગામનું ખરાબ બોલે ખરાબ છે એના ગર્ભ કર કરાવ. નજર મને સરોવર પાડે નજર મને લાગી રે. એ સાસરિયા સસરાજી છે બો ભૂંડા. તમારા સસરા ભૂંડા છે કેવા ભૂંડા? અરે તો મને હટા ફટા ઘૂંઘટા દણાવે કે નહીં જાઉં સાસરીએ. હું તો બેટી સરોવર પાડે નજર મને લાગી રે. બેન હારા લાઈચો કઢાવે છે. હા ભગત, તે લાઈચો કાઢવી જોઈએ. ભગત હા અત્યારે ફેશન છે. અરે ફેશન તો દઈ નાખી તો ફેશન. લાઈટ કાઢવી જોઈએ, લાઈટ કાઢવી જોઈએ. લાઈટ તો કાઢો તો માથું લાગે લીમડાના ગઠોરા જેવું. એ સાસરિયા મામારા સાસુજી છે બો ભૂંડા. લે લે સસરા ભૂંડા સાસુ ભૂંડા છે કેવા ભૂંડા? અરે તો મને અડધી રાતે ધારણા ધરાવે કે નહીં જાઉં સાસરીએ.
નજર મને લાગી રે. તમારી હાહુ જઈનું જણાવે હે તે ગામમાં ચક્કી નથી હે હા ચકી તો હોય જ ને. છે હોય જ. બરોબર મેં કીધું ચકો હોય છે તો ચક્કી છે હા તો ઝીણું દળતા નહીં હોય એટલે એને નકર જાડું દળે તો ચક્કો કહેવાય. એ સાસરિયા મારા નણંદબા છે બો ભૂંડા. અરે લે તમારા નરણભાઈ છે હજી હોય જ ને. હે હા હા એમ કરો ને હા. મારે એને ઘરગાવી દ્યો તો અરે ભગત હજુ નાના છે. નાના હોય તો ઘીન ખજૂર ખવડાવી દ્યો એટલે આમ દહીં મોટા થઈ જાય. અરે એ તો મને હતા ફટા મેણલા મારે નહીં જાઉં સાસરીએ. નજર મને લાગી રે. એ સાસરિયા મારા પીવજી છે બો ભલા. આ લે લે પીવજી એટલે કોણ? પીવજી એટલે તમને ન ખબર પડી એમાં? નો ખબર હે? ના ના અરે પીવજી એટલે કે મારા ઘરવાળા. ઘરવાળામાં નો ખબર પડી. તો એ શેમાં ખબર પીવજી પડે? કહેવાય ન ઘરવાળા અને એમ કહેવાય મારો ભાઈરો એટલે ભક્તરી મોઢું ભરાઈ જાય. અરે એ તો મને એલી એલી કહીને બોલાવે કે નહીં જાઉં સાસરીએ. હું તો ગઈ તી સરોવર પાડે નજર મને લાગી રે. શું કહે? હે હા અરે ઈ તો એલી એલી તે કઈ એલી એલી કે કાંઈ મોટી માં નું કે કાંઈ કેમ આ ઓરિયા એમ નો કી એલી એલી કે ને અત્યારે એલી એલી કેતા નામ લઈએ. એ પિયરિયા મારા બાપુજી છે બો ભલા. બાપુજી તો બધાને ભલા જ હોય સમજ્યા ભલે મગાજા હોય પણ બધા ભલા જ હોય. અરે એ તો મને પુષ્પાબેન કહીને બોલાવે કે નહીં જાઉં સાસરીએ. હું તો ગઈ તી સરોવર પાડે નજર મને લાગી રે.
વાહ માસ્તર, જોકે એના ખૂબ જૂના અને જાણીતા આજ વર્ષો ત્યાં તબલું બજાવી રહ્યા છે. અને અમરેલી જિલ્લો એટલું જ નહીં, કચ્છ, કાઠિયાવાડ, હોરઠ અને વિદેશની ધરતી સુધી જેને તબલું બજાવ્યું એવા મંડળના ઉસ્તાદ આ 40-50 વર્ષ ત્યાં ભવાઈમાં તબલું બજાવે છે, જેનું નામ છે મધુસૂદનભાઈ જાની. એવા જ અમારે કેશિયો માસ્તર, આ મંડળના નાયક બાપભાઈ, જેના નાના ભાઈ, સારા એવા ભવાઈ કલાકાર, અત્યારે સારો એવો કેશિયો બજાવે છે. મંજીરાના માણીગર અમારે એ પણ યુવાન, તો મારો બાપલિયો આ મારી સંગીત પાર્ટી આપણે મોજ કરાવશે. જીઓ જીઓ. આવો, જય શ્રી કૃષ્ણ. આવો આવો બાપા, સાંભળો ભાઈઓ, આવી જાઓ બાપા, જય હો. અહીં આવે તારી મોટા ગાડલા ઉપર, જય હો. જય બાલ મુકુંદ, જય બાલ મુકુંદ. હરે સાંભળો ભાઈઓ, આજ રોજ મેઘા પીપળિયા ગામને આંગણે આ એક ભવાઈનો કાર્યક્રમ, જે કાર્યક્રમ તમારા બધા એના સહકારી ભાવના, આજની જે રમત આપી એમાં રંગમાં રંગ, માં બહુચર, માં ખોડિયાર, ઉમૈયા, સુભાઈના આંગણે માં જગદંબા, એનું વધાવો, વ્યાસ મંડળને જમવાનું, સોનામાં સુગંધ. અને આ ગામ તો વર્ષોથી આ બાપા ઠેઠ જડેશ્વર દાદાનો મજરો હોય તો 50 જણા હોય, આ પરગણું આખું બાપા. અને વર્ષો થયા ભવાઈ કેમ જોવી, વ્યાસોને કેમ રાખવા, કેમ અપનાવવા, વર્ષો થયા. એમ તમારા ગામને આંગણે આ ભવાઈનો કાર્યક્રમ આપી ગામના વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ, બહારથી પધારેલા મહેમાન, તમારો કિંમતી સમય ફાળવ્યો અને અત્યારે જે બધા હાજરી આપી તે બદલ આ બજરંગ ભવાઈ મંડળ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આ ભવાઈ કોઈ આજકાલનું મનોરંજન નથી. જ્યારે ટીવી, ટેપ, રેડિયા, મનોરંજનના કોઈ માધ્યમો નહીં,
ત્યારે ગામડાનું મનોરંજન આ ભવા એક જ 1353 સાલની અંદર અમો બ્રાહ્મણ મટી અને કણબી પટેલના વ્યાસ કેવાણ તે દિવસથી આજ વર્ષો ત્યાં તમે હાચવતા આવ્યા છો. અમારા યજમાનો તો અમને અપનાવે, પણ ગામમાં રહેતા તમામ ભાઈઓ એટલે કે બધી જ્ઞાતિ, આ બધી જ્ઞાતિનો ભવાઈની અંદર ફાળો છે. બધી જ્ઞાતિ ભવાઈને અપનાવે છે એટલે તો બાપા ગામડાનું મનોરંજન હવનો હરખો ફાળો. પણ અમને પૂછવામાં આવે કે વ્યાસ એટલે તો મારે કેવું પડે કણબી પટેલના વ્યાસ. અને આ ખાલી મનોરંજન નથી બાપા. માં ભગવતી બહુચર ઉમૈયા ખોડિયાર આ એનું ઓઢણું અમારા ભવાઈની જૂની સાખી કે ભવાઈ મનાણી ભક્તિ થકી માં ઉમૈયા મોટી ઈશ અમને ઓછા દેખું આવડે તમો હૃદય ન ધરસો ચાચર ત્યાં જાતર ભલી જોત તણી જગમગ કઈક ગુણીજનો રમી ગયા એના ચરણની અમે છે રજ. આ ભવાઈ કલાકાર ગમે એવો કલાકાર હોય પણ હંમેશા નાનો બનતો આવ્યો છે. ગમે એ ગામમાં જાય પૂછી 5 જણાને ક્યું નાટક કર ક્યાં રમી ગામને પૂછી ગમે એવા કલાકારો તમે એમ કહો કે આ બાજુ તો એ બાજુ, તમે એમ કહો કે અહીંયા તો અહીંયા આનું કોઈ ચાર્જ નહીં, 5000 રૂપિયા દી એટલું જોવે. ખાલી મોટા ઘર બેન મોજ કરે તો એ એટલું જોવે. હા માની ઉપાસના ના વર્ષો થયા તમે દેતા જ આવ્યા છો અને હાચવતા આવ્યા. ને અત્યારે ચાર દાબો ત્યાં વિદેશના સીન જોવા મળે. આમાં અમે શું બતાવ્યું બાપા? પણ તમારા હૃદયમાં ભાવના કાપડા વ્યાસ આપણી પાછળ વર્ષે 2 વર્ષે આપણા ગામમાં આવે તો અપનાવો જ છો. હું નાનો તો તે દુનાવ મને ખબર જ છે. વર્ષો થયા આખું પરગણું આ બાજુ જામનગર જિલ્લો, અમરેલી જિલ્લો અને અમારો મોરબી મચ્છો કોઠો એમાં તો અમારું બધું બાપા હાલે ને. અત્યારે શું બાપા? તો આ મંડળ આ કલાકારો જો કે આ બધા ઓળખો જ. મોરબી મચ્છો કઠો, મોરબી માળિયા તાલુકો, માળિયા તાલુકાનું કુંભારિયા ગામ અને કુંભારિયા ગામના વતની અત્યારે આ મંડળના નાયક બાબુલાલ કાનજીભાઈ. આ મંડળના નાયક બાપભાઈ જેનું ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ. તો મારો બાપલીઓ ફરી ફરીને વિનંતી એટલી કે ગામના 12 ગામના જે કોઈ આવો આ બાજુ બેઠક કરી દેજો. આ 1-2 કલાકની રમત નથી. અને જેમ બને મોઢા કરાવીને બેહો તમને મજા આવે. અને અહીંયા 5 જણા જે છે હમણાં બાજુ મોકલી જ દેજો. તો હવે અમારો કાર્યક્રમ આગળ વધે છે. પ્રથમ જેની ઓઢણી ઓઢી અમે દેશ વિદેશ ગામ પરગામ અરે જેના નામ ઉપર અમે ફરી રહ્યા છે એવી માં જગદંબા ભેડિયા વાળી એનો એક ગરબો એ અમારે અત્યારે જાહેર કલાકાર અમારે મોરબી બાજુ ઈશ્વરનગર ગામ ત્યાંના વ્યાસ નાનુભાઈ આ ગરબાની રજૂઆત કરશે. અને ત્યાર પછી એક સંતનો રાસ કે સંતનોત સંસારમાં ચલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારઠા મોઠા 5 મિનિટ. આ એક સંતનો રાસ. ત્યાર પછી તુરત અમારું નાટક, આજનું નક્કી કરેલું નાટક. હા, પ્રથમ માં મેલડીનો ગરબો અને ત્યાર પછી સંતનો રાસ અને ત્યાર પછી નક્કી કરેલું નાટક જૂનાગઢનો ઇતિહાસ, રાનવઘાણ અને સોરઠનો સહી. આવું નાટક અમારી મતિ અનુસાર આપણી પાસે રજૂઆત કરશું. અને ત્યાર પછી 5-10 મિનિટ ચા પાણીનું ઇન્ટરવેલ અને ત્યાર પછી બીજું નાટક. અમારે મોરબી જિલ્લાના વીરપેડા ગામ જો કે 90% નામ સાંભળેલું જ હોય. સ્વર્ગવાસ એવા જુગત કવિ જુગતરામભાઈનું મંડળ નીકળતું. આ જુગતરામ કવિ
જેની કલમે લખાયેલું નાટક બહેનોને ખાસ જોવાલાયક. એવું નાટક બહેનોને આદર્શરૂપ બને એવું કે સત્યવાન સાવિત્રી. આ બીજું નાટક. તમારો બાપલીઓ જેટલી તમારી શાંતિ એટલી અમારા આ કાર્યક્રમની સફળતા. જય હો મેઘા પીપરિયા ગામની, જય હો જય હો ખોડિયાર માતની.
ભાઈ આપણે બાલમુકની હવેલી ત્યાંથી આપણે નીતિનભાઈ આવ્યા છે મુખિયાજી. નાનું ભાઈ તમને 500 રૂપિયા બક્ષિસ આપે છે અને ગરબો મારો કેને ગવડાવ્યો એ ગરબો ગાવાનો છે. હાલો ગરબો મારો હે નાનુભાઈ માસ્તર સ્ટેજ ઉપર આવી જાઓ. નાનુભાઈ માસ્તર મારા નામેરી ક્યાં છે? આવો. આજના મેઘા પીપળિયા ગામના આંગણે ભવાઈ કાર્યક્રમ અને એ ભવાઈ કાર્યક્રમના યજમાન શ્રી હસુભાઈ કોઠિયા ઉર્ફે પાંડવ ટ્રાવેલ્સ, આપણે જૂનું નામ. આમ તો એક વાત કરીએ તો અજુકતું લાગે કે એમનો દીકરો સની અને એમના દીકરાનું નામ ધર્મ. આજે એમને પ્રથમ જન્મ તારીખ એટલે કે પ્રથમ વર્ષગાંઠ, આજના દિવસનો એમનો જન્મદિવસ. એ જન્મદિવસ નિમિત્તે એમણે આજે એક આવો સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે કે ભવાઈ કાર્યક્રમ રાખ્યો. આ કાર્યક્રમમાં એક આનંદનો પ્રસંગ. આમ તો આપણને વિચાર આવે કે બર્થડે ઉજવવો હોય તો એના સેલિબ્રેશન
લોકો દ્વારા જુદા જુદા થતા હોય, પોતપોતાની સાનુકૂળતા પ્રમાણે પોતાના શોખ મુજબ થતા હોય, પણ આ હસુભાઈ કોઠિયા પોતે ખૂબ જ આ ભવાઈ કાર્યક્રમના શોખીન અને આ મેઘાપીપળિયા ગામ એનું પોતાનું વતન છે એટલે એમને પણ ગામને આનંદ થાય. પોતે તો કદાચ 5 ગામ પોતે ભવાઈ જોવી હોય તો એ જોઈ શકે છે, પણ એક ગામને ખૂબ આનંદ થાય એવી પ્રતીતિ એમને હતી. એટલે ઘણા સમય પહેલાં એમણે નક્કી કર્યું અને એને એવું નક્કી કર્યું કે અહીંયા બર્થડે ઉજવીએ અને એક આવો સાંસ્કૃતિક, આમ તો હમણાં જ નાયકશ્રીએ વાત કરી કે ભવાઈ કાર્યક્રમ એ એવો કાર્યક્રમ છે કે જેની સાથે આપણા મહાપુરુષો, એ ઉપરાંત આધ્યાત્મિકતા, આ બધુંય સંત પુરુષો આ સાથે જોડાયેલી બાબત છે. પુરાતન કાળની અંદર જ્યારે મનોરંજન નહોતું ત્યારે આ 1 નંબર ઉપર ભવાઈ કાર્યક્રમ હતો. તો આ એક જ એવો પ્રસંગ છે કે કુટુંબની દરેક વ્યક્તિ, દીકરી હોય, વહુ હોય, સસરા હોય કે ગમે તે હોય, એક સાથે બેઠક સાથે આ ભવ્ય કાર્યક્રમને માણી શકે. એટલે એવો જબરદસ્ત વિચાર એમને આજે આવ્યો. તો સૌ પ્રથમ ગામના સરપંચ શ્રી જેડી ગુજરિયા પણ બેઠા છે, સદસ્યશ્રીઓ છે, ગામના આગેવાનો છે, એ ઉપરાંત હસુભાઈના તમામ મહેમાનો, ભવાઈ કાર્યક્રમના તમામ કલાકાર મિત્રો, બહાર ગામથી પધારેલા આ કાર્યક્રમને માણવા અને આ કાર્યક્રમને ઉજવવા માટે બહાર ગામથી આવેલા તમામ ભાઈઓ અને બહેનો, હસુભાઈ કોઠિયા હાર્દિક સન્માન કરે છે. અને સાથે સાથે ગામના સરપંચશ્રી વતી પણ આપ સૌનું મેઘાપીપળિયામાં બહાર ગામથી પધારવાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય હો, જય હો. 1 તાલી 3 તાલી પાડવાની છે, 3 વખત, અને એવી તાલી પાડવી કે નહીં આખા ગામની અંદર એનો ગુંજનાદ સંભળાય. બીજી વાત એ છે કે આજે આ ધર્મનો જન્મદિવસ છે, તો જન્મદિવસમાં કોઠિયા પરિવાર, એમના સ્નેહીજનો, ગ્રામજનોએ ભોજન લીધું. સાથે સાથે અહીંયા મંચસ્થ તમામ લોકો છે, એમના બર્થડેને એવા સેલિબ્રેશનથી ઉજવીએ કે આપણે આ દીકરાને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ, ખૂબ ખૂબ પ્રગતિ કરે, ખૂબ ખૂબ આગળ વધે, ખૂબ ભણતરની અંદર પણ આગળ વધે એવી આપણે આ તકે એમને વધાવવા માટે અહીંયા બેઠેલા તમામ લોકો જોરદાર તાલીઓથી આ બર્થડે આપણે સેલિબ્રેશન કરીએ. બીજી વાત, આપણે આ જન્મદિવસ નિમિત્તે એમને આ જે વિચાર આવ્યો છે એવા હસુભાઈ કોઠિયા, આમ તો સુરત મુકામે જઈ આવ્યો છું. ખરેખર કદાચ ગામને ખબર હોય, ઘણાને ન પણ ખબર હોય, મેઘાપીપળિયા ગામમાં જે સુરતમાં હાલ જેવો બધાય વસે છે એમાં હસુભાઈ છે, ગિરધરભાઈ છે, કાછડિયાભાઈ છે, તેમજ એમની આખી કમિટી છેલ્લા 4 વર્ષથી તેઓ દર વર્ષે એક સંકલન મિટિંગ રાખે છે અને તમામ મેઘાપીપળિયા ગામના લોકો એક સાથે બેસી અને ભોજન કરે અને સાથે મળે. કારણ કે શહેરની અંદર કોઈ એકાબીજા એટલો બધો ટાઈમ ન હોય. તો છેલ્લા 4 વર્ષથી પણ એક ઉત્તમ વિચાર, કદાચ બીજા ગામના હશે આપણે સાંભળ્યું નથી, પણ એક એને એવો સરસ ઉત્તમ વિચાર આવ્યો કે મેઘાપીપળિયા ગામમાં વસતા લોકો, એમાં જે કાંઈ અહીંયા ગામના લોકો હોય એમનું સન્માન એ ત્યાં સમગ્ર મેઘાપીપળિયા ગામના લોકોની હાજરીમાં એમાં સન્માન થાય. મને ખ્યાલ છે ત્યાં સુધી સરપંચશ્રી જ્યારે ચૂંટણી લડી અને જીત્યા અને નિયુક્ત થયા ત્યારે તેઓને બધાને સૌ પ્રથમ સુરત મુકામે એઓનું એમના મિત્ર મંડળ બધાનું સન્માન કર્યું પ્રથમ વર્ષે. બીજે વખતે અમે 2 પ્રિન્સિપાલ સાથે સાથે ગામની અંદર જે ગોદાદા ધૂન મંડળ ચાલે છે, સેવાકીય પ્રવૃત્તિ કરી છે, એમને એઓએ બોલાવ્યા અને મેઘાપીપળિયાના વસતા તમામ લોકો જે સુરતમાં છે એમાં અમારું પણ એમણે જોરદાર સન્માન કર્યું. સરસ વિચાર. એથી વિશેષ આ વખતે એવો વિચાર આવ્યો કે મેઘાપીપળિયા ગામના જે મંદિરોના પૂજારી છે, બરાબર, અને જે ભગવાનની સાથે તાદાત્મ્ય રાખે છે એવોનું પણ અમારે સન્માન કરવાનું છે. તો અમારા જે ગામના મંદિરના મહંત હતા, પૂજારીઓ હતા, સાધુ સંતો છે, એમનું ગયા વખતે સન્માન કર્યું. એટલે આવા એક ઉત્તમ વિચાર સાથે પણ તેઓ આ ગામને યાદ કરે છે. બીજી વાત હસુભાઈની એક કરું, માનવ કલ્યાણ અંધજન મંડળ છે જે ડાંગ ગોધરા મુકામે છે. મને ખ્યાલ નહોતો પણ એમણે મને સુરત મુકામે વાત કરી કે તેઓ 2007થી એમાં ટ્રસ્ટી છે. એટલે એમનો જીવ છે, એનું ખોળિયું છે
એ આખું સેવાકીય પ્રવૃત્તિનું છે. ભગવાને એને